ગુડ ઇવનિંગ ગાઈઝ. આ નિફ્ટી 50નો ડેઇલીનો ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે. હવે હું તમને કહેવા એ માગું છું કે હવે તમારો પોર્ટફોલિયો ખાલી કરવાનો સમય આવી ચૂક્યો છે. બરાબર, માનીને ચાલો કે અહીંયાથી નિફ્ટી અપ જાય છે. સપોઝ કરો કે અહીંયા નિફ્ટી અપ જાય છે, તો મારા હિસાબે નિફ્ટી બહુ તો 1000 પોઈન્ટ કે 2000 પોઈન્ટ અપ જાય છે. સપોઝ કરો, હું તો નથી જ માનતો, પણ છતાં સપોઝ કરો કે અહીંયાથી નિફ્ટી અપ જાય છે, તો જો 1000-2000 પોઈન્ટ નિફ્ટી અપ જાય, બરાબર, તો તમારું કોઈ સમથિંગ અરાઉન્ડ નિફ્ટી 8 કે 10%ની રેલી, જે મને પોસિબલ નથી લાગતી, પણ છતાં પણ આપણે માનીને ચાલીએ કે તમે 8થી 10%ની રેલી મિસ કરો છો, તો એના હિસાબે તમે જુઓ તો સ્ટોકની અંદર તમારે 20%નું ગેઇન મિસ થઈ શકે છે. એ પણ સિલેક્ટેડ સ્ટોકમાં, બધા સ્ટોકમાં નહીં. એટલે મારો કહેવાનો ભાવાર્થ સિમ્પલ એ છે કે તમે અત્યારે તમારો પોર્ટફોલિયો ખાલી કરો. પોર્ટફોલિયો ખાલી કર્યા પછી તમે શાંતિથી સાઈડમાં બેસી જાઓ. નિફ્ટીને એક હેલ્ધી કરેક્શન આપવા દો. જ્યારે નિફ્ટી 8-10%ની કરેક્શન આપશે, ત્યારે તમારા સ્ટોક્સ કમસે કમ 20-30%ની કરેક્શન આપી ચૂક્યા હશે અને તમને સારા સ્ટોક બહુ નીચેના ભાવે મળી શકે છે. હવે માની ચાલો કે સપોઝ કરો કે હું તમને અત્યારે એક સ્ટોક આપું. સપોઝ આપણે કોઈ સ્ટોક લઈએ કે જે ઓલરેડી ઓવરબોટ કન્ડિશનમાં હોય. સપોઝ આઈ વિલ ગીવ યુ IRFC. સી, આ IRFCનો ચાર્ટ છે, રાઈટ. હવે IRFC મોટાભાગે તમે સમજો કે એને 2022થી રેલી સ્ટાર્ટ કરી હતી 21 રૂપિયાથી, અત્યારે 192 રૂપિયાની આસપાસ IRFC ગયો છે. માનીને ચાલો કે અત્યારે નિફ્ટીમાં કરેક્શન આવે છે સપોઝ, અને IRFC તમને 130-40ની આસપાસ મળે છે, બરાબર. હવે તમને જો 130-40ની આસપાસ IRFC મળે અને તમે પછી IRFCમાં 130ના ભાવે ઇન્વેસ્ટ કરો, તો ફરી પાછું એને ટોપ પર 190 એ પહોંચવું પડે. તો જસ્ટ આઈ ડુ ધ કેલ્ક્યુલેશન. 190 - 130 એટલે સમથિંગ અરાઉન્ડ 60 રૂપિયા તમને 130 રૂપિયાના સ્ટોક ઉપર મળે છે. તો એ કેટલા પર્સન્ટ થાય? ઓલમોસ્ટ 50%. એટલે કરેક્શનનું વેઇટ કરવાનું કારણ આ જ છે કે જો તમે 130 ઉપર આ IRFCના સ્ટોકને લેશો ને 190 જશે, તો તમને 50%નો ગેઇન મળી શકે છે. પણ માનીને ચાલો કે તમે અત્યારે 190ની આસપાસ તમે IRFC લેજો, બરાબર. હવે તમે 190ની આસપાસ તમે IRFC લેશો તો પાછું 130 પર જશે, ફરી 190 પર આવશે, તો એ ટાઈમમાં તમારા પૈસા ખવાઈ જશે. શેર માર્કેટમાં ખાલી પૈસાનું ઇમ્પોર્ટન્સ નથી, ટાઈમનું ઇમ્પોર્ટન્સ પણ હોય છે. અને મને ટાઈમ અને પ્રાઇસ બંને જોડે વર્ક કરવામાં બહુ જ મજા આવે છે. ઓકે, એટલે અત્યારે એવો ટાઈમ થઈ ગયો છે કે તમે તમારો પોર્ટફોલિયો ખાલી કરો, પ્રોફિટ બુક કરો. પ્રોફિટ બુક ના હોય તો લોસ થોડો બુક કરો અને તમે તમારા પૈસા સેવ કરો. પૈસા સેવ કર્યા પછી તમને બહુ જ જલ્દી નીચેના ભાવ જોવા મળશે. 2 months, 3 months, આઈ ડોન્ટ નો, બરાબર. હવે પોઝિશન્સ કઈ કઈ હોય છે? શોર્ટ ટર્મ, અલ્ટ્રા શોર્ટ ટર્મ, લોંગ ટર્મ. જે તમે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ જે સ્ટોક લીધા છે, હવે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે તમારે ફંડામેન્ટલ જોઈને સ્ટોક લેવા પડે. તો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ અગર જો તમે કોઈ પણ સ્ટોક લીધા હોય તો એને અત્યારે છેડવાની જરૂર નથી. એ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ ભલે રહ્યા, પણ શોર્ટ ટર્મ અને અલ્ટ્રા શોર્ટ ટર્મની પોઝિશન હવે તમારે સ્ક્વેર ઓફ કરવાની જરૂર છે. ઓકે, તો આ સાથે જ આજનો વિડીયો હું એન્ડ કરું છું. બાય, ટાટા.